હેલો એવરીવન, હિયર ઇઝ ચિંતન સર. આ વિડીયોમાં આપણે જોવાના છે ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ ધોરણ 10ની અંદર, જેમાં એન્યુઅલ એક્ઝામ માટે સેમ્પલ પેપર જે આવ્યું છે એમાં સેક્શન એનું પેપર સોલ્યુશન શૈક્ષણિક વર્ષ 2021-22 માટે. તો ચાલો સ્ટાર્ટ કરીએ સેક્શન એનું પેપર સોલ્યુશન, જેમાં તમને 10 માર્ક્સ જે છે તે ફકરામાંથી ક્વેશ્ચન આન્સર આવશે. તો દાખલા તરીકે અહીંયા એક ફકરો છે ને 2 ક્વેશ્ચન આવશે, તો એ રીતે તમારા આખા 10 ક્વેશ્ચન એ રીતે આવવાના છે. તો રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો એમાં કંઈક એક્સ્ટ્રેક્ટ છે, એને વાંચવાનો છે અને એના 2 ક્વેશ્ચન છે. પહેલો ક્વેશ્ચન છે શું છે કે વોટ ઇઝ ધ પ્રોબ્લેમ ઓફ મોસ્ટ ઓફ ધ વિલેજીસ ઓફ ઉત્તર પ્રદેશ. અને તમે એને વાંચશો તો ખબર પડશે, ઇન રૂરલ ઉત્તર પ્રદેશ ઓવર 60% ઓફ હાઉસ હોલ્ડ્સ આર વિધાઉટ પાવર. તો તમારે શું લખવાનું છે કે ધ પ્રોબ્લેમ ઓફ મોસ્ટ ઓફ ધ વિલેજીસ ઓફ ઉત્તર પ્રદેશ ઇઝ, પછી લખશો ઓવર 60% ઓફ હાઉસ હોલ્ડ્સ આર વિધાઉટ પાવર. આમાં તમે બેઠું વાક્ય ના લખી શકો, ઉપર આપેલું છે તે તમને ક્વેશ્ચન જે રીતે પૂછવામાં આવે એ પ્રમાણે લખવાનું હોય. તો સ્ટાર્ટ કરીશું, ધ પ્રોબ્લેમ ઓફ મોસ્ટ ઓફ ધ વિલેજીસ ઓફ ઉત્તર પ્રદેશ, હું શોર્ટમાં લખું, તમારે આખું લખવાનું, ઇઝ ઓવર, હવે અહીંથી આ ચાલુ થાય છે, ઓવર 60%, હવે અહીંથી બેઠું આવશે, ઓફ હાઉસહોલ્ડ્સ આર વિધાઉટ પાવર. આ રીતે આવશે. એવું નહીં કે ડાયરેક્ટ ભાઈ આ ક્વેશ્ચનનો આવો આન્સર હોવો જોઈએ તો એ લખી દીધું, એવું નહીં. તમને જે રીતે ક્વેશ્ચન પૂછવામાં આવે એ પ્રમાણે આન્સર બનાવવાનો રહેશે. સેકન્ડ ક્વેશ્ચન છે, હાઉ હેઝ એમજેપી સોલ્વ ધ પ્રોબ્લેમ ઓફ સીતાપુર. તો આગળ વાંચીશું તો સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ વન સચ પ્લેસ વિથ નો પાવર. A small social enterprise called MGP, Mera Gaon Power, is trying to change things. They are putting 2 solar panels at a time. તો આ રહ્યો આન્સર. They are putting 2 solar panel at a time. તો આવી રીતે આવશે આન્સર. જે રીતે અહીંયા પૂછ્યું છે તે રીતે સ્ટાર્ટ કરીશું કે MGP has solved the problem of Sitapur સીતાપુર. તો સીતાપુરનો એસ કેપિટલ છે તો આપણે કેપિટલ રાખવાનું. સીતાપુર કેવી રીતે? બાય પુટિંગ, બરાબર છે, બાય પુટિંગ, બરાબર છે, 2 સોલાર પેનલ એટ અ ટાઈમ. પેનલ્સ એટ અ ટાઈમ, બરાબર છે. આટલું તો આવે જ. પછી આગળ તમારે લખવું હોય તો લખી શકાય, ઇન જસ્ટ ઓવર અ યર, અથવા તમે લખી શકો એટ લાસ્ટ એમજીપી હેઝ કનેક્ટ મોર ધેન 3500 કસ્ટમર ટુ સોલાર પાવર મિની ગ્રીડ્સ એટ અ વિલેજ લેવલ. તમે આ પણ એક્સ્ટ્રા લખી શકો તો આનાથી તમારો ફૂલ માર્ક્સ આવશે. તો કહેવાનો મતલબ અહીંયા કંઈ સમજવા જેવું એક જ હતું, આન્સર તો તમારી સામે જ છે, પણ તમે લખશો કેવી રીતે? તો આવી રીતે. તો એમજીપી હેઝ સોલ્વડ, ત્યાંથી સ્ટાર્ટ થશે. કેમ કે અહીંયા કંઈ ક્વેશ્ચન પૂછે હાઉ હેઝ એમજીપી સોલ્વડ, તો તમારો આન્સર ચાલુ થવો જોઈએ એમજીપી હેઝ સોલ્વડ ધ પ્રોબ્લેમ ઓફ સીતાપુર બાય પુટિંગ. એવી રીતે આન્સર સ્ટાર્ટ થવો જોઈએ. હજુ તમે એને આગળ પણ લખી શકો, એટ લાસ્ટ એમજીપી હેઝ કનેક્ટેડ મોર ધેન 3500 કસ્ટમર્સ, લાસ્ટ સુધી તમે લખી શકો, બરાબર. ચલો હવે થર્ડ ક્વેશ્ચન તરફ જઈએ. શું કહ્યું છે? હાઉ ડીડ હ્યુમિલિટી હેલ્પ અરુણ ઇન હિઝ કરિયર. ઓકે, તો અહીંયા આગળ શું છે કે આઈ હેવ ટીચર હુ ટોટ મી હાઉ ટુ ગો અબાઉટ થિંગ. They also taught me humility so that I did not become snobbish or arrogant and start thinking I was a superstar. તો આ આન્સર આવવો જોઈએ, પણ કેવી રીતે સ્ટાર્ટ કરીશું? બરાબર છે. હાઉ ડીડ હ્યુમિલિટી હેલ્પ અરુણ ઇન હિઝ કરિયર. તો અરુણ did not become snobbish, did not
become snobbish or arrogant and start thinking he was a superstar. આઈનું થઈ જશે he was superstar. બરાબર છે? because of humility. બરાબર, આ રીતે લખી શકો. That's how humility helped Arun in his career. બરાબર છે? આ રીતે તમે લખી શકો. ચલો, ચોથા નંબરનો ક્વેશ્ચન શું છે? Who helped Arun in building his career? તો એમાં તમે જુઓ બીજી લાઈન કે પહેલી કઈ આગળ they have, ઓકે, I have supportive parents. તો પેરેન્ટ્સે મદદ કરી. એ સિવાય બીજું I have teachers. તો બે જગ્યાએ અહીંયા આગળ છે. તો who helped Arun in building his career? તો who માં તો ડાયરેક્ટ આન્સર લખવાનો. Arun's parents apostrophe s. Arun's parents parents and his teachers. બરાબર છે? બરાબર, પછી બેઠું આવશે helped Arun, બરાબર, Arun in building his career. બરાબર, આ રીતે આવશે. તો હું આવે તો ડાયરેક્ટ જે તમારા નામ હોય એ નામ લખી દેવાના, બાકીનો આન્સર બેઠો આવશે. ચાલો, એના પછી પાંચમો છે હાઉ વુડ મિસ સુલેવાન આન્સર્ડ હેલન્સ ક્વેશ્ચન. હેલનના ક્વેશ્ચનનો આન્સર કેવી રીતે આપ્યો? તો મિસ સુલેવાન વુડ આન્સર હેલન્સ ક્વેશ્ચન. હવે આવું તો લખવાનું, પછી શું આવશે? તો કે જો મિસ સુલેવાન યુઝ ટુ ટેક me long walk every morning. I had lot of question to ask. I would write something on her palm and in turn she would talk into my palm as people talk into a baby's ear. તો આ આન્સર છે. બરાબર છે? how would Miss Sullivan answered Helen's question. હેલનને કોઈ ક્વેશ્ચન થાય તો તે I એટલે હેલન would write something on her palm. હર પામ એટલે સુલેવાનના પામમાં. ઇન ટર્ન અને એના વળતર તરીકે શું મળતું? સી વુડ ટોક ઇનટુ માય પામ. તો અહીંયા આગળ આન્સર કેવી રીતે લખીશું? મિસ સુલેવાન વુડ આન્સર હેલન્સ ક્વેશ્ચન બાય, કેવી રીતે? બાય ટોકિંગ ઇનટુ હર પામ અથવા બાય રાઇટિંગ ઇનટુ હર પામ. અથવા તો રાઇટિંગ ઇનટુ માય પામની જગ્યાએ શું આવશે? હર પામ એઝ people talk into a baby's ear. Okay, baby's ear. બરાબર, બાળકના કાનમાં જેવી રીતે લોકો વાત કરે છે એ રીતે મને સમજાવતા. ચલો, છઠ્ઠો ક્વેશ્ચન છે વિચ લાઇન શોઝ હેલન્સ ક્યુરિયોસિટી. તો અહીંયા આગળ ઉપર એક લાઈન આવી હતી આઈ હેડ લોટ ઓફ ક્વેશ્ચન ટુ આસ્ક. બરાબર છે? આઈ હેડ લોટ ઓફ ક્વેશ્ચન ટુ આસ્ક. આઈ હેડ a lot of questions to ask. This line shows, okay, this line
shows Helen's curiosity. બસ આ રીતે લખવાનું, બરાબર. પૂરેપૂરા માર્ક્સ મળશે. 7મો ક્વેશ્ચન છે, દેવ્યાની ફેલ ઇન લવ વિથ કચ એઝ હી, અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. સેન્ટેન્સને આપણે કમ્પ્લીટ કરવાનું છે. તો અહીંયા આગળ જોઈએ આપણે, ધસ કચ બિગેન ટુ લીવ વિથ શુક્રાચાર્ય બીકોઝ ઓફ હિઝ keen devotion and service he won the favor of શુક્રાચાર્ય. કચ વોઝ યંગ. આ જો આન્સર કે દેવ્યાની ફેલ ઇન લવ વિથ કચ એઝ હી વોઝ યંગ, હેન્ડસમ એન્ડ વેરી ઇન્ટેલિજન્ટ, એન્ડ નો વન્ડર દેવ્યાની, હવે એન્ડ નો વન્ડર નહીં લખવાનું, બરાબર છે, ખાલી આટલું લખવાનું ઇન્ટેલિજન્ટ સુધી, બરાબર છે. કે દેવ્યાની ફેલ ઇન લવ વિથ કચ એઝ હી, તો આ રીતે જ કન્ટિન્યુ રાખીશું, એઝ હી વોઝ યંગ, handsome and very intelligent. ઓકે, ચલો બસ આટલું જ લખવાનું, ફૂલ માર્ક્સ મળી જશે. 8મો ક્વેશ્ચન છે, વેર ડીડ કચ બિગિન ટુ લીવ. કચે ક્યાં રહેવાનું સ્ટાર્ટ કર્યું? તો જો સ્ટાર્ટ આવશે કચ્છથી, તો કચ્છ નામ છે એટલે કેપિટલ જ આવે. ઓકે, કચ્છ. હવે ડીડ નીકળી જાય, સહાયકારક ક્રિયાપદ છે, ડીડ નીકળે. બિગિન એ ક્રિયાપદ છે, એનું ભૂતકાળનું રૂપ આવે બિગેન. તો કચ્છ બિગેન ટુ લીવ કયા આગળ? વેર, તો કે વિથ શુક્રાચાર્ય, વિથ શુક્રાચાર્ય. બસ આટલું લખશો, ફૂલ 1 માર્ક્સ મળી જશે, બરાબર. મતલબ કે કેવી રીતે લખવું એ ઇમ્પોર્ટન્ટ છે. ચલો 9મો ક્વેશ્ચન છે, વેન વોઝ લેફ્ટનન્ટ સપોઝ ટુ મીટ ધ વુમન. તો આપણે વાંચીશું 6 minutes to 6 said the clock above the information desk in New York Grand Central Station. A lady young lieutenant lift his face. A tall young lieutenant lifted his face, narrowed his eyes, and noted the time. His heart was beating fast. In 6 minutes, 6 મિનિટની અંદર he was going to see the woman. એટલે અહીંયા આગળ છે when was lieutenant supposed to meet the woman. તો lieutenant was supposed to meet the woman ક્યારે? કેટલી વારમાં? in 6 minutes. in 6 minutes. બરાબર, 6 મિનિટની અંદર મળશે એવું એને વિચાર્યું હતું, બરાબર. ડિસ્ક્રાઇબ ધ લેફ્ટનન્ટ. લેફ્ટનન્ટ કેવો હતો? તો કે ટોલ એન્ડ યંગ, બરાબર છે. તો ધ લેફ્ટનન્ટ is a tall and young man. પતી ગયું, બરાબર છે. આવી રીતે કંઈક આવશે. તમે જો આ રીતે આન્સર લખશો તો તમારા માર્ક્સ નથી જવાના, એ પાક્કું છે. એટલે પ્રેક્ટિસ કરવી પડશે, ગ્રામરના જે પોઈન્ટ્સ છે તેને યાદ રાખવા પડશે. ચાલો 11th નંબરનો ક્વેશ્ચન છે જે શોર્ટ નોટ આવશે, એકના અથવામાં બીજી. હવે એને કેવી રીતે યાદ રાખવાની? રાઇટ એની વન ઓફ ધ ફોલોઈંગ શોર્ટ નોટ ફોકસિંગ ઓન ધ ક્વેશ્ચન. ક્વેશ્ચન આપેલા છે, ક્વેશ્ચન પ્રમાણે લખવાની. તો પહેલું છે રામસિંગ 070 ધ હ્યુમન રોબોટ. તો પહેલું છે હુ પ્રોડ્યુસ્ડ ઇટ. તો સુપર રોબોટ પ્લાઝા પ્રોડ્યુસ્ડ રામસિંગ 070. તો જુઓ ક્વેશ્ચન જે રીતે હતો એ જ રીતે આન્સર બન્યો. સેકન્ડ ક્વેશ્ચન છે વોટ વર ઇનબિલ્ટ પ્રિન્સિપલ્સ ઓફ રામસિંગ. તો ઇટ વોઝ અ હ્યુમન રોબોટ. રામસિંગ હેડ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ્સ. કયા કયા? ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. સેકન્ડ, ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ એન્ડ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. પોતાની જાત પર પણ
ખતરો નહીં લે, બરાબર છે, હાર્મ નહીં લે. આ 3 પ્રિન્સિપલ હતા. એના પછી થર્ડ ક્વેશ્ચન છે વોટ કુડ રામસિંહ ડુ. રામસિંહ શું કરી શકતો? તો હી વોઝ પ્રોગ્રામ ટુ ફંક્શન ઇન ધ હાઉસહોલ્ડ, ક્લીનિંગ, અરેન્જિંગ, કલેક્ટિંગ ગ્રોસરીઝ, એ સિવાય from the supermarket, tending the lawn, mailing, okay, મેઇલિંગ, લેટર્સ અને આગળ ઘણું બધું હતું, એટલે એટસેટ્રા આ રીતે લખી શકો. તમને જેટલું યાદ રહે એ પ્રમાણે લખવાનું. એના પછી ક્વેશ્ચન છે હુ ઓન્ડ હિમ, એટલે એને કોને ખરીદ્યો, બરાબર. તો પ્રેમ ચોપરા ઓન્ડ હિમ. બસ જે તમને ખબર છે તેને આન્સર પ્રમાણે લખવાનો ટ્રાય કરવાનો ક્વેશ્ચન પ્રમાણે. હાઉ વોઝ હી મિસયુઝડ, એનો ગલત ઉપયોગ કેવી રીતે, દુરુપયોગ કેવી રીતે થયો હતો? તો પ્રેમ ચોપરા મિસયુઝડ હિમ. આ પેસિવમાં ક્વેશ્ચન હતો, આપણે એક્ટિવમાં એનો આન્સર લખ્યો. પ્રેમ ચોપરા મિસયુઝડ હિમ. કેમ? તો કે ટુ સ્ટીલ એક્સપેન્સિવ એન્ટિક્સ, ઓર્નામેન્ટ્સ એન્ડ પ્રિસિયસ સ્ટોન્સ. પતી ગયું. છેલ્લો સવાલ, હાઉ ડીડ હી રિએક્ટ ઇન ધ એન્ડ. છેલ્લે શું થયું? તો કે એટ લાસ્ટ હી ચૂઝ, હી એટલે કોણ? રામસિંહ 070, ટુ બ્રેક અપાર્ટ રાધર દેન ટેલ અ લાઈ. જૂઠું બોલવા કરતા એને પોતાની સિસ્ટમને ડિસઇન્ટિગ્રેટ કરી નાખી હતી, બરાબર છે. તો આ રીતે તમારે જે ક્વેશ્ચન છે અહીંયા સિમ્પલ થયું છે, શું જે ક્વેશ્ચન છે એના જ આન્સર લખ્યા છે. એટલે આખી શોર્ટ નોટ્સ ગોખીને જવાની કોઈ જરૂર નથી. તમારે માત્ર ઇંગ્લિશમાં તમને સેન્ટેન્સ બનાવતા આવડવા જોઈએ ને તમને ડેટા ફેક્ટ ખબર હોવી જોઈએ ચેપ્ટરમાં. બસ આટલું કરવાનું છે. હવે એના પછી ક્વેશ્ચન છે બીજું, મધર અ વન્ડરફુલ ક્રિએશન. તો પહેલો જ ક્વેશ્ચન છે વોટ કાઇન્ડ ઓફ ક્રિએશન ડીડ ધ લોર્ડ ક્રિએટ. તો ધ લોર્ડ ક્રિએટ મધર, અને એ કેવા હતા? તો કે સી ઇઝ અ વન્ડરફુલ ક્રિએશન. હાઉ આર હર ઓલ પાર્ટ્સ. તો એના પાર્ટ્સ જે હતા, હર ઓલ પાર્ટ્સ આર મૂવેબલ, હલી શકે તેવા હતા, એન્ડ રિપ્લેસેબલ, જે બદલી શકાય તેવા પણ હતા. થર્ડ ક્વેશ્ચન છે હાઉ મેની પેર્સ ઓફ હેન્ડ્સ એન્ડ આઈસ ડઝ અ મધર હેવ. મમ્મી પાસે જે મધર જે બનાવી હતી તેની પાસે કેટલા પેર્સ ઓફ હેન્ડ્સ હતા અને કેટલા પેર્સ ઓફ આઈસ હતી? તો એ પણ સિમ્પલ ક્વેશ્ચન છે. સી હેવ 6 પેર્સ ઓફ હેન્ડ્સ, બરાબર, 6 હાથની જોડ, ટુ મેનેજ હર ચિલ્ડ્રન, એના બાળકને મેનેજ કરી શકે, એન્ડ ફેમિલીને પણ મેનેજ કરી શકે. અને એ સિવાય કેટલી આંખો હતી? તો કે 3 પેર્સ ઓફ આઈસ, બરાબર. એના પછીનો ક્વેશ્ચન છે વોટ ઇઝ હર સ્કિલ રિગાર્ડિંગ કિચન. એવું નહીં કીધું કે કેટલી સ્કિલ હતી, પણ કિચનને રિલેટેડ શું સ્કિલ હતી એની? તો કે સી કેન ફીડ અ ફેમિલી, આખી ફેમિલીને ખવડાવી શકે, ઓફ 6 મેમ્બર્સ, 6 ફેમિલીના મેમ્બરને, ઓનલી ઓન ½ અ કિલો ઓફ કેબેજ, બરાબર, અડધા કિલો કોબીમાંથી આખા 6 માણસની ફેમિલીને જમાડી શકતી. આ એની સ્કિલ હતી. ચાલો એના પછીનો ક્વેશ્ચન છે વોટ ડીડ ધ એન્જલ ફાઇન્ડ વાઇલ ઓબ્ઝર્વિંગ હર. જ્યારે ઓબ્ઝર્વ કરતો તો એન્જલ, બરાબર છે, કોને? મધરને, વન્ડરફુલ ક્રિએશનને. તો એને શું ઓબ્ઝર્વ કર્યું, બરાબર છે, એને શું મળ્યું? તો વાઇલ ઓબ્ઝર્વિંગ હર ધ એન્જલ ફાઉન્ડ હર આઈસ વર લીકિંગ. એન્જલે તેણીની આંખોમાંથી જે ટીયર્સ હતા તે બહાર આવી રહ્યા હતા, તે એને ફાઇન્ડ કર્યું, બરાબર છે. પછી ક્વેશ્ચન છે વાય આર ટીયર્સ મિરેકલ. ટીયર્સ આર મિરેકલ કેમ? બીકોઝ ગોડ હેડ નોટ પુટ ઇટ ધેર. ભગવાને એને ત્યાં મૂક્યો નહોતો, બરાબર છે, કર્તાએ તેને ત્યાં મૂક્યો નહોતો, એટલા માટે મિરેકલ હતા. એન્ડ વોટ આર ધે ફોર. તે કેમ હતા? તો કે ધે મે બી ફોર પેઇન, જોય, પ્રાઇડ, ડિસઅપોઇન્ટમેન્ટ ઓર લોનલીનેસ, બરાબર છે. તો બસ આ રીતે લખવાની છે, પૂરેપૂરા માર્ક્સ લઈ લેવાના, બેમાંથી કોઈ પણ એક લખવાની. એના પછી ટ્રુ એન્ડ ફોલ્સ છે. રાઇટ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. પહેલું છે ધ બ્લેક પાવડર વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા, ટ્રુ છે. સેકન્ડ, ધ વીવર બર્ડ ઇઝ કન્સિડર્ડ અ સ્કેવેન્જર. ના, વીવર બર્ડને નહીં, વલ્ચરને સ્કેવેન્જર માનીએ છીએ, એટલે આ ફોલ્સ છે.
Third, the railway station was built by strong desire of villagers of Tajnagar. True છે. If you see and learn something, it will be in your memory for long period. આ પણ true છે. ટ્યુન અપ ઓર ટીન્સની અંદર એક ચાઇનીઝ પ્રોવર્બ છે, આઈ હિયર એન્ડ આઈ ફોરગેટ, આઈ સી એન્ડ આઈ રિમેમ્બર, એન્ડ આઈ ડુ એન્ડ આઈ અન્ડરસ્ટેન્ડ. બરાબર છે. તો આ એ પ્રોવર્બ પ્રમાણે છે. ઇફ યુ સી એન્ડ લર્ન સમથિંગ ઇટ વિલ બી ઇન યોર મેમરી ફોર લોંગ પીરિયડ. તો એ પણ ટ્રુ આવશે. તો આની સાથે આપણો વિભાગ એનું પેપર સોલ્યુશન પૂર્ણ થાય છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી લેજો, તમારા ફ્રેન્ડ સર્કલમાં એને શેર કરી લેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. નવા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.